અંદર ભરી ન શકે. એટલે હવે આપણે આ રૂપાકર્ષણીની જે વાત કરીએ છીએ એમાં કે એક કાર્ય કરવા માટે જ્યારે નીકળ્યા હોય ત્યારે એક જ વસ્તુને ઉદ્દેશને ધ્યાનમાં રાખીને એ કાર્ય પૂરું કરવાનું. તો એ રૂપને મળવા માટે, રૂપને જોવા માટે, આપણે ઈશ્વરના દર્શન કરવા માટે જઈએ છીએ તો ફક્ત એ જ ઉદ્દેશ સાથે. એટલે જ્યારે જતી વખતે રસ્તામાં પણ તમે આખો વખત એનું જ ચિંતન કરતા કરતા જાઓ. જેવી કે વૈષ્ણોદેવીમાં મેં જોયું છે કે આખો રસ્તો પહાડ ઉપર ચડતી વખતે બધા લોકો એક જ મંત્ર બોલતા હોય, જય માતા દી. ઉતરનારા પણ એ, ચડનારા પણ એ. તો આખો વખત એક જ ભાવ વિશ્વ હોય છે અને આખો વખત તમે એ જ મનમાં ભાવના કરો છો કે હું ઉપર જઈશ, માના દર્શન કરીશ, માના રૂપને પામીશ, માને પ્રાર્થના કરીશ. આખો વખત એક જ વિચાર. એટલે રૂપાકર્ષણી આપણને એ બતાડે છે કે રૂપથી આકર્ષિત થવાનું, પણ એવા હાયર વસ્તુ સાથે, ઈશ્વરના રૂપ સાથે આકર્ષિત થવાનું. જગતના ભૌતિક રૂપ સાથે આકર્ષિત થયે તો એ નાશવંત એવી વસ્તુ છે, એ ટેમ્પરરી આનંદ આપણને આપી શકે છે, પરમનન્ટ હંમેશાનો નિત્ય આનંદ આપી શકે એવી વસ્તુ નથી. એટલા માટે આપણે શું જોવું અને શું ન જોવું એની સાધના આપણને આ રૂપાકર્ષણી શીખવાડે છે. નહીતર તો જોવા માટે ટીવી સિરિયલો પણ આટલી બધી છે, એમાં કંઈક સામાજિક બધા પ્રશ્નો અને સાસુ વહુના ઝઘડા ને ક્લેશ ને એવું. તો એમાં આપણે મન કલુષિત કરવું કે છાપા જોવા કે જેમાં લગભગ બધા નેગેટિવ જ સમાચાર આવતા હોય છે. તો આપણે હવે જે સાધનાના પથે છે એ એવોઇડ કરી શકાય. મેં 1986 થી છાપા જોવાના બંધ કર્યા છે અને મારા જીવનમાં કશી ઓછપ આવી નથી. મેં માને કીધું છે કે જે મને જાણવા જેવું હોય એવા સમાચાર તું મારા સુધી પહોંચાડી દેજે. ઘરના લોકોને કીધું છે કે જે ભારતનું ક્યાંય ગૌરવ થયું હોય તો એવા કોઈ સારા સમાચાર હોય તો મને જણાવવાના. નહીં તો બીજા કોઈ સમાચાર જાણીને ફાયદો શું છે? હું કોઈ સરકારમાં કોઈ એવી આગવા પોસ્ટ ધરાવતી નથી કે કઈ હું સમાજમાં કઈ એનો કોઈ નિયમ લાગુ કરી શકતી નથી કે કોઈ કાનૂન બદલી શકતી નથી. તો નકામું એમાં મારે મારી એનર્જી વેડફીને શું કામ છે? એટલે મેં રામકૃષ્ણ પરમહંસનું જીવન ચરિત્ર વાંચ્યું, એમાં આ વસ્તુ આવતી હતી કે એ કોઈ દિવસ છાપાને હાથ અડાડતા નહીં અને લોકો એમના શિષ્યોને પણ એમ કહેતા કે તમારે સમાચાર પત્ર વાંચવાની જરૂર નથી, એ વાસી છે, મરી ગયેલો ઇતિહાસ છે, ગઈકાલે બનેલી વસ્તુ આજ તમને પીરસવામાં આવે છે. તમે વર્તમાનમાં જુઓ, ભૂતકાળની વસ્તુને છોડી દો. તો કોકવારે કોઈ એવી એમની પરીક્ષા કરવા માટે થઈને એમના બેસવાની જે એમની ચાદર છે એની નીચે કંઈક એવું મૂકી દેતા હતા તો એકદમ ઉછળીને ઊભા થઈ જતા હતા કે એમને એનો પણ તાપ લાગતો હતો કે આ વસ્તુ કંઈક મારા ગાદલા નીચે એમણે મૂકી દીધી છે. તો એ જીવન ચરિત્ર વાંચ્યા પછી મને થયું કે જો આવડા મોટા સંતનું કાંઈ બગડ્યું નહીં છાપા વાંચ્યા વગર, તો મારા જેવા સામાન્ય માનવીનું શું બગડી જવાનું, શું મને ઓછપ થઈ જવાની છે. એટલે મેં છાપા, મેગેઝિન જે હોય એ બધું વાંચવાનું, જેમાં આત્મ સાક્ષાત્કારી વ્યક્તિ હોય, જેણે ઈશ્વરને પામ્યા હોય, એનું જીવન ચરિત્ર હોય અથવા તો એના બોધ વચનો હોય, એટલું જ ફક્ત વાંચવાનું. એ સિવાય કે સ્તોત્ર વાંચવાના ભગવાનના, એ સિવાય કોઈ વસ્તુ વાંચવાની નહીં અને કોઈ વસ્તુની ચર્ચા કરવાની નહીં. કોઈ દિવસ પોલિટિક્સની ચર્ચા તો કરવાની જ નહીં. શું કામ એમાં સમય વેડફવાનો? એના કરતા એટલું આપણે વાણીથી ઈશ્વરનું નામ લઈએ, સ્તોત્ર બોલીએ, ભલે બહાર કદાચ ઘરના લોકોને ગમતું હોય તો મનમાં બોલ્યા કરીએ. તો આવી રીતે આપણે રૂપાકર્ષણી આપણને એમ કે છે. અને શિવજી આપણને એનું જે ચિત્ર છે, એમનું જે સ્વરૂપ છે, એ આ જ વસ્તુ આપણને શીખવાડે છે. એમના હંમેશા અર્ધમિલિત નેત્ર છે, નીચેની તરફ દ્રષ્ટિ છે, આંખા ખુલ્લા રાખીને સામે જોતા નથી, હંમેશા ધ્યાન અવસ્થામાં હોય છે. તો આપણી પણ દ્રષ્ટિ એવી હોય છે. રસ્તામાં તો બીજી 1000 વસ્તુ હોય, પણ આપણે એવી બધી વસ્તુઓ સામે બધે ડાફા મારીને જોતા જવાની જરૂર નહીં. મંદિરમાં જવા નીકળ્યા છીએ ને સીધે રસ્તે જઈને મંદિરમાં દર્શન કરીને ઘર ભેગા પાછા. તો આ રીતે આપણને રૂપાકર્ષણી જે છે એની આવી દિવ્યતાને આપણે ઓળખવાની છે અને એની પાછળના તત્વને આપણે નમન કરવાનું છે, એનો આભાર માનવો છે. અને પછી આપણને એમ થાય કે આ કેવું સરસ માનું રૂપ છે, કેવી સરસ માની આવી આકર્ષણ શક્તિ છે, માએ કેવી આવી શક્તિ એનામાં મૂકી છે અને મારામાં પણ આ શક્તિ છે. અને પછી એના ગુણગાન મહિમા ગાવાના છે. તો અમારા માં પણ કોઈ વાર મને એક વસ્તુ યાદ છે કે જ્યારે અમે લોકો મળવા જતા અમારા માને, તો છેલ્લે જ્યારે નીકળતા હોય પાછા આવવા માટે, ત્યારે અમને 2-5 મિનિટ એમના દર્શન કરવા મળતા હતા.
તો અમે ફક્ત રજા લેવા માટે હાથ જોડીને ઊભા રહેતા હતા. કોક વાર ઘરેથી નક્કી કરીને નીકળું કે હવે મારે ઘરમાં, આ બહુ વર્ષો પહેલાની વાત છે, જ્યારે શરૂઆતમાં મને ગુરુમાળા મળ્યા ત્યારે, કે કોઈની સાથે કાંઈ ખટરાક થયો હોય તો મને એમ થાય કે હવે આમાં તો પૂછી જ જોવું છે કે ત્યારે આમાં મારે શું કરવું જોતું, તો તમે જ કહો. હવે આણે મારે આમ કર્યું, ઓલે મારે આમ કર્યું, તો હવે મારે ત્યારે મારે શું વર્તવાની જરૂર હતી. એવો મેં આમ દ્રઢ નિશ્ચય કરીને ગયો કે આ તો હવે ખરાખરી પૂછી જ લઉં. પણ જ્યારે એમના વ્યક્તિત્વની સામે જ્યારે હું ઊભી રહું તો એમની સાત્વિકતા, એમનો પ્રભાવ, એમનું તેજ, એને જોઈને આવી શુદ્ર શુલ્લક વાતો ત્યાં ઊભી જ નહોતી રહેતી, મારા મનમાં ઉગતી જ નહોતી, ખરી પડતી હતી. અને મને એમ થતું હતું કે જે મને અલ્પ સમય એમની સામે ઊભા રહેવાનો મોકો મળ્યો છે, એમાં હું આવી વસ્તુને વચ્ચે લાવીને શું કામ વેડવું, અને જે વસ્તુ એમના ખ્યાલમાં નથી, એવી વ્યક્તિ જે અહીંયા હાજર નથી, એને એમના મનમાં શું કામ એમનો વિચાર લેવું. અને એમ કરીને હું કોઈ દિવસ, કેટલી વાર ઘરેથી નિશ્ચય કરી નીકળ્યો તો પણ મેં ત્યાં જઈને કોઈ વાત એમની સાથે એવી ઓછી શુલ્લક વાત ક્યારે મેં એમને સામે રજૂ નથી કરી. તો આ એક વસ્તુનો, રૂપનો, એમના ઓરાનો મહિમા છે. એવી જ રીતે આપણે જ્યારે ભગવાનની સામે જઈએ, બીજો એક વિવેકાનંદનું ઉદાહરણ છે કે એમને ઘણી, એમના ફાધર ગુજરી ગયા હતા અને યંગ હતા, અને જ્યારે રામકૃષ્ણને મળ્યા ત્યારે તો ઘણી આર્થિક સંકટમાંથી પસાર થતા હતા. તો રામકૃષ્ણ પરમહંસ ત્યારે કઈ મૂર્તિમાને એવું બધું માનતા નહોતા, એ તો બ્રાહ્મો સમાજમાં માનતા હતા. તો રામકૃષ્ણ પરમહંસે એકવાર કીધું કે મહાકાલીને જઈને પ્રાર્થના તો કર, તો એ તારું દુઃખ દૂર કરી દેશે. એટલે પહેલી વાર જઈને દક્ષિણેશ્વરની મહાકાલીના મંદિરમાં દર્શન કરવા અંદર જાય છે. અને અંદર જાય છે તો એટલા બધા મુગ્ધ થઈ જાય છે જોઈને, માનું સ્વરૂપ જોઈને. હવે મહાકાલીનું સ્વરૂપ કઈ એવું મનોરમ્ય નથી, જીભ બહાર નીકળેલું એવું, એક રીતે જોઈએ તો વિકરાળ એવું સ્વરૂપ છે, પણ એ એક માનું સ્વરૂપ છે, એમાં એ ખોવાઈ જાય છે. અને થોડી વારે જયારે બહાર આવે છે તો રામકૃષ્ણ પરમહંસ પૂછે છે કે વાત કરી દીધી માને? તો લજવાઈ જાય છે કે ના, હું કઈ બોલી ન શક્યો. કઈ વાંધો નહીં, કે બીજે દિવસે પાછા મોકલે છે. બીજે દિવસે પણ એ જ પરિસ્થિતિ, કે ત્યાં જઈને આખા વિચારહીન, એકદમ મંત્ર મુગ્ધ થઈને માના સ્વરૂપને જોવામાં ડૂબી જાય છે. અને પાછા બહાર આવે છે ત્યારે ભૂઠા પડે છે કે ના, આજે પણ હું કાંઈ નથી બોલી શક્યો. તો ત્રીજે દિવસે પછી રામકૃષ્ણ પરમહંસ કહે છે કે કાંઈ વાંધો નહીં, માં તારું જાડું વસ્ત્ર અને ધાન એની વ્યવસ્થા કરી દેશે. એટલે જાડું વસ્ત્ર એટલે એવું મિનિમમ જે જરૂરિયાત હશે તારા કુટુંબને, એ બધી માં દ્વારા પૂર્ણ થઈ જશે. તો આ ઉદાહરણ પરથી પણ સમજો કે જ્યારે તમે ખરેખર માના દર્શન કરવા જાઓ અને માની મૂર્તિ ન જો, માં એટલે તમારા જે પણ ઈષ્ટ હોય, કૃષ્ણ હોય, રામ હોય, હનુમાનજી હોય, તો ખરેખર ત્યાં જઈને તમને કાંઈ યાદ આવવું ન જોઈએ કે મને આ જોઈએ છે કે તે જોઈએ. એટલા બધા અહોભાવયુક્ત થઈ જવું જોઈએ રૂપને જોઈને. એ રૂપે તમને એટલું બધું આકર્ષિત કરી લેવું જોઈએ કે તમે એને એ રૂપ એકરૂપ થઈ જાઓ અને તમારી પાસે કાંઈ માગવાનું રહે નહીં, તમારી કોઈ ઈચ્છા રહે નહીં. હા, એવું બને કે પછી તમે બહાર આવો અને પછી પ્રદક્ષિણા કરતા હો ત્યારે કદાચ તમને ખ્યાલ આવે કે અરે મારે આ વાત તો કરવાની હતી તો રહી ગઈ. પણ માં અંતર્યામી છે, એને બધી ખબર છે કે આ બાળક મારી પાસે શેને માટે આવ્યું છે. તો આવી રૂપાકર્ષણી છે, એને નમન કરીને, વંદન કરીને, આ કોઈ શક્તિઓ આપણને પીડવા માટે કે આપણને બાધા કરવા માટે કે આપણને આધ્યાત્મિક પથમાંથી વિચ્યુત કરવા માટે નથી. આ આપણને ઉન્નત કરવા માટે, ઈશ્વર પ્રત્યે લઈ જવા માટેની છે. એટલે બધીનો આપણે આભાર માનીને આ શ્રી ચક્રમાં એનું નમન કરી, પૂજન કરીને આગળ વધવાનું છે. એના પછી આવે છે મૃદુલાબેન, આને જરા થોડું ઝૂમ કરશો તો સરખી રીતે દેખાશે, અથવા તો દરેક પાસે હશે તો પણ ખ્યાલ આવી જશે. એના પછીની જે આવે છે વાંધો નહીં, ન થતું હોય તો પછી આવે છે રસાકર્ષિણી. તો રસાકર્ષિણીમાં હવે રસ જે છે એ જલ તત્વ છે. તો આપણે જોયું કે પેલા શબ્દ, પછી સ્પર્શ, પછી રૂપ, પછી રસ. તો ઉપર પેલા આકાશ, પછી વાયુ, પછી અગ્નિ, અને હવે જળ તત્વ. તો જળ તત્વ એની તન્માત્રા છે રસ. તો એ રસાકર્ષિણી દેવી જે છે, તો આપણે એક દૈવી તત્વ છે, એક શક્તિ છે. હવે રસ કેવી રીતે આપણને આકર્ષિત કરે છે? તો આપણે
પૂજામાં પણ આપણે આ બધી જ વસ્તુઓને વાપરીએ છીએ. જો શબ્દાકર્ષીની જે શબ્દ છે, જે શક્તિ છે, તો આપણે સ્તોત્ર બોલીએ છીએ, આપણે મંત્ર બોલીએ છીએ, તો એ આપણે શબ્દ દ્વારા માને રીઝવીએ છીએ. પછી શબ્દાકર્ષી સ્પર્શાકર્ષીની છે, તો એમાં આપણે હાથેથી પણ સ્પર્શ કરીને બધા ભગવાનને સ્નાન કરાવીએ છીએ કે ફૂલ અર્પણ કરીએ છીએ, અને એ રીતે પણ ભગવાનની આપણે પૂજામાં સ્પર્શાકર્ષીણીનો પણ ઉપયોગ કરીએ છીએ, અને વાયુ તત્વનો પણ ઉપયોગ કરીએ છીએ. તો આ પાંચે પાંચ પંચમહાભૂતનો આપણે પૂજામાં જાણે કે અજાણે ઉપયોગ કરીએ જ છીએ. અને પછી રૂપાકર્ષિણી તો આપણે તેજનો તત્વ છે, અગ્નિ તત્વ છે, તો આપણે દીપક પ્રજ્વલિત કરીએ છીએ, તો એ આપણે માને અર્પણ કરીએ છીએ. તો એ દ્વારા પણ આપણે એ તત્વની ભાવના કરીએ છીએ કે આ જેવી રીતે અહીંયા આપની સામે અમે આ દીવો કરીએ છીએ, અગ્નિ તત્વ પ્રગટાવીએ છીએ, એવી રીતે અમારા અંદરના અંધકારને માં આપ દૂર કરો, અને અમારા અંદરની જે અજ્ઞાનનો અંધકાર હોય એનો નષ્ટ કરો. તો આ રીતે પછી રસાકર્ષિણી, હવે પછીની જે છે દેવી રસાકર્ષિણી. તો આ બધા જ પરાશક્તિના જ રૂપો છે. માએ જ આ અનેક રૂપ લીધેલા છે, અને શ્રી યંત્રમાં આ બધા રૂપ અલગ અલગ દેવીના રૂપે નિહિત થયેલા છે. તો આ જલ તત્વ જે છે, રસ, એની સાથે કહેવાય કે ભાવ પણ એક પ્રકારનો રસ છે, અને ભક્તિ એ સમાવિષ્ટ થાય છે આ રસમાં. આ તો આપણે એમ કહીએ કે આ કરવામાં મને બહુ રસ આવે છે. રસ આવે છે એટલે મને બહુ ગમે છે, હું કંઈક ગાઉં તો મને બહુ ગમે છે, મને પૂજા કરવામાં મને બહુ રસ આવે છે. તો રસ જે છે એ આનંદનું સ્વરૂપ છે. તો રસો વહી સહ એવું કહેવાય છે. એટલે માં જે છે એ આનંદ સ્વરૂપીની છે, અને આનંદ રસ એવો છે કે જેમાં બધા રસ અંદર સમાવિષ્ટ છે, બધા રસ એકત્રિત થઈ જાય, એનું નામ છે આનંદ રસ. તો આ માં આપણે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે એમાં આપણે આ ભાવ ભક્તિપૂર્વક કોઈ પણ ક્રિયા કરીએ છીએ. યદ્યત કર્મ કરોમિ તત્ સર્વમ શંભો તવારાધનમ. અમે જે પણ કર્મ કરીએ એમાં એ તારી આરાધના છે, એવા ભાવથી આપણે શક્તિને આહુતિ આપીએ છીએ, આહ્વાન કરીએ છીએ. તો રસમાં બીજું, તો એ નૈવેદ્ય પણ કેવું છે, આપણને જે ગમતું હોય એ આપણે ભાવતું હોય એ બનાવે છે. અને જો આપણને શોર્ટકટ કરવો હોય તો શું કરીએ, એકાદું કેળું મૂકી દઈએ, કાં તો એકાદું નારિયેળ મૂકી દઈએ. એવું નહીં, ભગવાનને માટે જો બનાવે, જેમ કે સત્યનારાયણની પૂજા ઘરમાં રાખીએ તો કેમ આપણે ભાવથી એનો શીરો બનાવીએ, એવી રીતે કોઈ અષ્ટમી હોય, નવમી હોય, તો પ્રેમથી આખું નૈવેદ્ય બનાવીને માની સામે અર્પણ કરવાનું. અને જો ન કરી શકાય તો ભાવનાથી માનસિક રીતે બધું નૈવેદ્ય માને રસાકર્ષિણીને અર્પણ કરવાનું. તો માના બે રૂપ છે. કે એક તો માનું જ્ઞાન સ્વરૂપ છે કે જે આપણને માયામાંથી બહાર કાઢે છે. જે આપણે 16 નિત્ય દેવતાઓ જોયા, કામેશ્વરી, ભગમાલિની, નિત્યક્લિન્ને, ભેરુંડે, વનિવાસિની, એ જે આપણે બધા જોયા, એ માના જ્ઞાન સ્વરૂપ નિત્ય દેવતાઓ છે. અને અહીંયા જે આ 16 દેવતાઓ છે એ માયા સ્વરૂપ છે. એટલે બે બાજુ કામ કરે છે. એ ડબલ, બે બાજુની ધારવાળી તલવાર હોય. જો તમે જગતમાં પડી જાઓ તો તમને એમાં ખેંચી જાય, માયાના આવરણમાં, અને જો તમે એમાંથી બચવા માટે માને પ્રાર્થના કરો તો તમને આધ્યાત્મિક ઉન્નતિમાં પણ લઈ જાય. એટલે બંને રીતે કામ કરે છે. તો આપણે જનરલી રસ જીવવા દ્વારા રસનો આસ્વાદ લઈએ છીએ, તો એને ષડ રસનો જ આસ્વાદ આપીએ છીએ. ખાલી તીખા, તુરા, ખાટા, કડવા એવા રસનો જ આપણે સ્વાદ લઈએ છીએ અથવા એને ઓળખીએ છીએ. પણ સૌથી વધારે મહત્વનો રસ કયો છે? તો નામામૃત. જે માનું નામ લઈએ, માના સ્તોત્ર બોલીએ, એનો જે અમૃતમય રસ છે, એનો માં તું અમને રસપાન કરાવ. તો રસાકર્ષિણીને આપણે એ પ્રાર્થના કરવાની છે કે એવો અમૃતમય રસ તું અમને પ્રદાન કર, એમાં અમારો રસ જાગૃત થાય. એટલે એવા નામ સ્મરણને અંગે અમારી પ્રીતિ થાય અને એમાં અમે ડૂબેલા રહીએ. તો એના પછીની આવે છે ગંધાકર્ષિણી. તો આપણે જે માની સામે, એ પૃથ્વી તત્વને દર્શાવે છે. એમાં આપણે ધૂપ કરીએ છીએ માની સામે, તો અગરબત્તી કરીએ છીએ. તો એમાં કરુણામય સ્વામી એમ કે છે કે આપણે સત્સંગ નામનો ધૂપ માને અર્પણ કરવાનો છે. એનો મતલબ શું કહેવાય કે આપણે કહીએ છીએ કે આ અમુક વ્યક્તિ જ્યારે એનું નિર્વાણ થાય તો એમ કહીએ કે આ એની પાછળ આવી સુવાસ મૂકી ગયા. ક્યારે સુવાસ મૂકી જાય? જો એને ખૂબ સારા કર્મ કર્યા હોય, સત્કર્મ કર્યા હોય,
કાંઈ સમાજ ઉપયોગી કાર્ય કર્યા હોય તો એના સદગુણોની સુવાસ એ મૂકી જાય છે. તો એવા સદગુણો રૂપી સુવાસ આપણામાં પ્રગટે, આપણામાં એવા સદગુણ આવે, એવી ગંધ આપણામાંથી આવે. અત્યારે આપણે બહારની ગંધ આપણામાં લઈએ છીએ, આપણે ઉપરથી અત્તર છાંટીએ છીએ અને માને પણ એવી અગરબત્તી કે ધૂપ કરીને વાતાવરણને સુગંધિત કરીએ છીએ, પણ આપણી અંદરથી, આપણા આત્મામાંથી એવી સુગંધ આવવી જોઈએ. એવી આપણે ગંધાકર્ષિણીને પ્રાર્થના કરવાની છે કે હે માં, તું અમને પણ તારા જેવા સુવાસિત બનાવ, અમારા જીવન પણ મહેકી ઉઠે અને અમારા પણ જીવન એવા સુગંધિત બની જાય. એટલા માટે અમે તારી પ્રાર્થના કરીએ છીએ, તને નમન કરીએ, તારો આભાર માનીએ છીએ. જ્યારે આપણે એવી રીતે આભાર માનીએ ત્યારે એ શક્તિ પોતાનો પ્રગટ કરે છે સ્વરૂપ, અને આપણને આગળના શક્તિ તરફ જવા માટેના દ્વાર ખોલી દે છે. તો આજે આપણે અહીંયા અટકશું અને થોડું અનુપઠન લઈ લેશું. પછી મૃદુલાબેનને પણ આગળ બીજા ક્લાસ છે. તો મૃદુલાબેન, રેકોર્ડિંગ હવે સ્ટોપ કરી દેજો અને PDF મૂકી દેજો.